ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં 10 લોકોના ચોરાયેલા ખોવાયેલા મોબાઈલો પોલીસ અધિકારીઓ દ્વારા પરત આપવામાં આવ્યા હતા. ડભોઈ પોસ્ટે પીઆઈ કે જે ઝાલા દ્વારા ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ, મારું શહેર સુરક્ષિત શહેર, મારી સોસાયટી સુરક્ષિત સોસાયટી દ્વારા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવે, જેથી કરી સોસાયટીઓમાં કોઈ બનાવ બને તો પોલીસને સરળતા રહે અને પ્રજાના પ્રશ્નો ઉકેલી શકાય અને પ્રજાને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જ્યારે કે ડભોઈ વિભાગીય ડીવાયએસપી શ્રી આકાશ પટેલે લોકોને ભીડભાડવાળા લોકેશન, પેટ્રોલ પંપ, શોપિંગ મોલ, સ્કૂલ, કોલેજ, જાહેર મેળાવડા હાલ મોબાઈલ ચોરી થવાના બનાવો બનતા જાય છે, જેથી કરી તેનું ધ્યાન રાખવું તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે, અજાણ્યા નંબરવાળા કોલ ઉપાડવા નહીં કે ઓટીપી નંબર કોઈને આપવો નહીં અને હાલ સોશિયલ મીડિયા ઉપર ફોર ચાલી રહ્યું છે, તેનાથી સાવચેત રહેવા અને હાલ યુવા ધન ડ્રગ્સ ઉપર ચઢી ગયો છે તો સાવધાની રાખવી અને જો આ મુજબની કોઈને જાણકારી મળે તો પોલીસને સંપર્ક કરવો તેમજ ગેરકાયદેસર નાણાં ધિરાણનો ધંધો કરતા વ્યાજખોરો અંગે પણ જાણકારી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ વડોદરા જિલ્લા પોલીસ વડા આનંદ રોહને સોસાયટીના રહીશો દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાથી ચોરી અથવા કોઈ ગુના હેઠળ વ્યક્તિનો સ્પષ્ટ ચહેરો તથા વાહનના નંબર પ્લેટ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે અત્રેની કચેરીની નેત્રમ શાખા સાથે ઓનલાઈન લિંક કરી અને ઇન્સ્ટોલ કરવામાં આવે તેમજ ઇન્વેસ્ટ માર્કેટમાં પણ ફોર ચાલી રહ્યો છે, માર્કેટમાં રોકાણ કરવાનો કોઈ તે જાણકારી મેળવી કરવા અને લોભામની જાહેરાત આવે છે, ઓનલાઈન ઉપર વિચાર કરવો અને વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકોને પણ તાકીદ કરી હતી કે વ્યાજખોરોનું જોર વધી ગયું છે, તેને રોકવા સહકાર આપવા જણાવ્યું હતું અને ડ્રગ્સનું પણ દૂષણ વધી ગયું છે, જેના 1 ગ્રામના 8,000 રૂપિયા હોય છે, યુવાધન આ તરફ ન જાય તેનું ખાસ ઘરના લોકોને પણ કાળજી રાખવી જરૂરી છે. ત્યારબાદ તેરા તુજકો અર્પણ માંગ 10 મોબાઈલો ખોવાઈ ગયેલા અથવા ચોરી થયેલા તેવા લોકોને પોલીસ અધિકારીઓ દ્વારા પરત આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ, હિન્દુ મુસ્લિમ આગેવાનો, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અભિયાનમાં સહયોગ આપવા બદલ પીઆઈ દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો હતો. રિપોર્ટર ફજલ રજાક ખત્રીજી, પીકે ન્યૂઝ. આજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 10 જેટલા મોબાઈલ જે ખોવાઈ ગયા હતા અથવા ચોરાઈ ગયા હતા એ મોબાઈલ મૂકીને એનો મૂળ માલિકને પરત આપવામાં આવેલ હતા અને સાથે સાથે જે લોકો ગામજનો આવ્યા હતા એમની સાથે વિસ્તૃત કાયદા વ્યવસ્થાઓ ચર્ચા કરવામાં આવી અને શું કરવું શું નહીં કરવું, ખાસ કરીને ડ્રગ્સની રેસિંગ બાબતમાં, વ્યાજખોરોની ચંગલમાં નહીં ફસાઈ જવા બાબતમાં અને સાથે સાથે ખાસ કરીને મહિલાઓને બાળકો લગતા અત્યાચારથી અટકાવવું, આ બાબતમાં પબ્લિક સાથે ખૂબ જ ચર્ચા કરવામાં આવી અને ખૂબ જ સારા પ્રતિસાદ મળ્યો.